હા જમાઈ રાજા બોલો ને. એ પગે લાગુ પપ્પાજી. હા જીવતા રહ્યો બોલો બોલો. અરે હું કાલ તમારી ઘરે આવ્યો 4 કલાક બેઠો મારી હાડીને રમાડી શેરીમાં ધડબડાટી આપણે બોલાવી આઈસ્ક્રીમ ખાધું પણ તમે એક વસ્તુ તો ભૂલી ગયા. શું ભૂલી ગયો? અરે લગન પછી પહેલી વાર તમારા ઘરે જમણવાર તમે રાખ્યો તો હું આવ્યો હતો ને તમે રાજી થઈને મને તમારો હોનાનો ચેન પહેરાવી દીધો તો એ તમે યાદ ન કર્યો. આ 6 વર્ષ થયા પહેરીને ફરવું. મારો ચેન મેં તમને પહેરાવ્યો હતો? અરે 6 વર્ષ એટલે મારી હગાઈ તા થઈ હતી ને તમારી દીકરી અરે ત્યારનો ચેન આપેલો તમે માંગ્યો નહીં પાછો બોલો. તો નો જ માંગે ને હવે જમાઈને દીધું હોય દીધું હવે રાખો ને ભાઈ હવે એમાં શું હવે. અરે પપ્પાજી તમે સમજો આ હોનાની વસ્તુ કઈ જોખમ ભરેલી હે કઈ નાની મોટી વાત નથી. ઘરે રાખી ન નીકળી શકું ગમે ત્યારે પહેરીને મારે ફરવું પડે આને. પણ મને તો મારો જમાય જ હોના બરાબર હે હવે. અરે આ ક્યાંક ખોવાઈ જાય તો હું ક્યાંથી કાઢીને દઈશ બાપા હોનાની વસ્તુ તમને. પણ તમે આટલી બધી ચિંતા ન કરો એ બગસરાનો હે ભાઈ હવે. બગસરાનો હે એટલે? અરે એ ચેન બગસરાનો હોય સાચો હોય તો થોડાક તમે આટલા 6 વર્ષ લગાડી એમાં કઈ. ઓ આટલે એમ કયો ને નકર તો એક નાની પીન આપો તોય તરત માગી લ્યો મેં તમને પીન દીધી મોકલાવું જો. આ હોનાનો ચેન કેમ 6 વર્ષ થયા માંગ્યો નહીં હગાઈ થઈ તેદુનો. પણ મને એમ કે તમે પહેરો તો ભાઈ હું ખોટો ઉતરાવો હવે. એ તો નો જ ઉતરાવો ને હોનાનો હોત તો પહેલા જ દિવસે ઉતરાવી લીધો હોત પહેરાવ્યો તેદી રાતે. પણ તમે એવા હાવ હોનામાં તમને ખબર નથી પડતી. આ બગસરાનો હોય એમાં ગળું કાળું બાળું થાય આમાંથી કલર ઉતરે તમને એ નથી ખબર પડતી. જમાઈ મને 1 મિનિટ હાટું એવું લાગ્યું તું બીજા જ દિવસે કે મારી ડોક કેમ કાળી થાય પણ માર મમ્મી એમ બોય લાગતું ના તો નથી એટલે હરકું મેલ નહીં કાઢતો હોય ડોકનો. પણ મને એવી ખબર નહીં મારે હારાએ ચીપકાવી દીધો બગસરાનો ચેન. ભાઈ હારાએ ચીપકાવ્યો નતો રાજી ખુશી દે તમારે પાછો દઈ દેવો તો. આના કરતા તો ફોન નો કર્યો હોત તો સારું હતું. હવે મને એમ જ થાય ને મારો સસરો કંજૂસ છે. કંજૂસ શું ક્યાં કરો હે ભાઈ? તો ઓરિજિનલ પહેરાવો તો ને. હા તો આવજો પાછો મારી હાડી તમારી હાડીને રમાડો એટલે ઓરિજિનલ પહેરાવું હાલો. ના ના બગસરાનો બરોબર ભલે મારું કામ મોઢું ને ગળું ને બધું કાળું થઈ જાય ને તોય હાલશે મારે પાછો નથી ઘરે આવું ભાઈ. હા તો મૂકો ફોન હો. રાખો. હા આ જો આ તારા બાપે ડુપ્લિકેટ ચીપકાવી દીધો.